સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સુરતના મહંત શ્રી જ્ઞાન સ્વરૂપદાસજીએ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપા વિશે અશોભનીય વાતો રજૂ કરી અને જે વાત એમને પુસ્તકમાં વાંચી અને મૂકી એમાં અમો અખિલ ગુજરાત લોહાણા સમાજ એટલે કે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ અને સર્વે ભક્તો ખૂબ નારાજ થયેલા, જેના અનુસંધાને ગઈકાલથી એ સમગ્ર રાજ્યમાં અને દેશ અને વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે. એવા સમયે અમે ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર તાલાલાથી યોગેશભાઈ ઉનટગઢને વીરપુર મુકામે મોકલેલ છે અને જલારામ બાપાની જગ્યા વીરપુરની પણ લાગણી એવી છે કે જલારામ બાપા એ ભૂખિયાને અન્ન આપે છે અને માફ કરવાની, લોકોને માફ કરવાની એક એમની આગવી ઓલી છે કે લોકોને માફ કરવા જોઈએ, ભૂલ થાય પણ એને માફી આપવી જોઈએ. તેમ છતાં સમગ્ર જલારામ ભક્તોનો અને રઘુવંશોના વિરોધને ધ્યાને લઈ અને અમે બે વાત મૂકેલી. એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટગઢની વાત થયેલી છે. એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના જે વડા છે એ પણ એ ખુલાસો કરશે કે ભાઈ આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી કોઈ વાત ક્યાંય છે નહીં અને આવી વાત ના બને ભવિષ્યમાં, એનું ખરેખર બધાએ ધ્યાન દેવું જોઈએ. ઉગતી પેઢી છે, હું તો રઘુવંશી સમાજની જ પહેલા વાત કરીશ કે વિરોધ હોવો જોઈએ. મહાજનો છે, ગામે ગામેનો વિરોધ હોવો જોઈએ, તો જ ખબર પડે લોકોને કે જલારામ બાપા વિશે બોલે છે, લોકો નારાજ છે. પણ લોકો એ નેતાઓ કે સમાજના આગેવાન વિશે પ્રશ્ન ઉઠાવવા માંડે છે. હવે એને ધીરજ રાખવી જોઈએ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. જલારામ બાપાએ કીધું છે કે જે બોલેલા શબ્દો છે એ ક્યારે આપણે પાછા નથી નીકળતા, એટલે માફી આપી હોય ત્યારે મુશ્કેલ થાય છે. અને એવા સમયે સાધુઓ પણ એ કોઈ સીધા 50 વર્ષના કે 60 વર્ષના સાધુઓ નથી હોતા, એ પણ યુવાનીમાંથી સાધુ થતા હોય છે. ત્યારે એની પણ ભૂલ થતી હોય છે. ત્યારે એમને મારી એટલી લાગણી વ્યક્ત કરું છું, કોઈ પણ સંપ્રદાય હોય એના વડાને, કે તમારે તમારા સંપ્રદાયમાં જોડાયેલા સંતોને એવું કહેવું જોઈએ કે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એની પહેલા એમની મંજૂરી લે અને વિચારીને સ્ટેટમેન્ટ આપે. ખરેખર આ ખૂબ અશોભનીય સ્ટેટમેન્ટ હતું જ્ઞાન પ્રકાશ સ્વામીનું અને એમને એમની ભૂલ સમજાણી છે. અને જગ્યા વીરપુર મુકામે જલારામ બાપાની જગ્યાના નો પણ લાગણી છે. અને હવે જ્યારે એ માફી માગવા આવવાના છે અને આવો ખુલાસો કરવાનો છે, ત્યારે હવે બીજી કોઈ આગળ કોઈ લડાઈ કરવાની રહેતી નથી. આ તકે જે અમારા યોગેશભાઈ ઉનટગઢ અત્યારે ત્યાં વીરપુર મુકામે જ છે અને સમાધાન આ પ્રમાણે સમગ્ર સેવકોએ સ્વીકારવું જોઈએ. અને ભૂલ સમજાય ત્યારે એ ભૂલ કર્યા પછી બહુ મોડું થઈ જતું હોય છે. જો ટાઈમે આપણે ભૂલનો સ્વીકાર ના કરીએ તો. ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામીને જ્ઞાન આવી ગયું અને એ માફી માગવા તૈયાર થઈ ગયા છે. અને વડતાલ ટેમ્પલના પણ જે વડા છે, જેના ચેરમેન છે, એ પણ એના ખુલાસો કરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો કોઈ ઉલ્લેખ નથી.